વચ્ચે હું આવકારવા ઈચ્છીશ અંકિત સખિયા, લાલોના ડિરેક્ટર અંકિત સખિયા, સ્વાગત છે. પછી હું તમને એક દ્રશ્ય કહેવા જઈ રહ્યો છું. બધા મને તમે ધ્યાનથી સાંભળજો કે જે સ્ત્રીઓ હોય ને, જે લેડીઝ હોય ને, એમને એક્ઝેક્ટલી ખબર પડે કે ક્યારે કોક કઈ જગ્યાએ કોઈ ઓકવર્ડ પોઝિશનની અંદર તમે મુકાવ ને એટલે એક ચોક્કસ પ્રકારના ભાવ એ સ્ત્રીના ચહેરા ઉપર આવે. તમને એ ચહેરા ઉપરથી ખબર પડે કે આને નથી ગમ્યું, આને નથી ગમ્યું. એવા ભાવ ખૂબ જ સરસ રીતે લાલોની સ્ક્રીન ઉપર ઉપસાવનાર અભિનેત્રી રીવા રાચની જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરશું. ભાઈ તાલીઓ તમારી ઓછી ના થવી જોઈએ. આ ટીમની બહુ જ મહેનત છે અને બહુ જ સુંદર ચિત્રાંકન છે અને તમારા સુધી બહુ જ સારામાં સારી ફિલ્મ લાવવાનો પ્રયાસ છે આ ટીમનો. નાટક છે ને, નાટક વિશે એક વાત કહું. મને છે ને વિરલભાઈએ વાત કરી હતી રીવા, કે નાટકમાં કેવું હોય ખબર છે કે કોઈ વ્યક્તિ પેન્ટ શર્ટ પહેરી અને સ્ટેજ ઉપર આવે ને અને તમને કહી દેવામાં આવ્યું હોય કે આ ભગવાન છે ને તમારે માની લેવાનું ને દર્શક માની પણ લે. એવી સુંદર સ્ક્રીન પ્રેઝન્સ ધરાવનારા લાલો ફિલ્મની અંદર જે કૃષ્ણ ભગવાનનો રોલ કરે છે એવા અભિનેતા શ્રુહદ ગોસ્વામી, જોરદાર તાળીઓ સાથે શ્રુહદભાઈને આપણે આવકારીશું. અને જેમનું કામ લાલોમાં મને અંગત રીતે ખૂબ જ ગમ્યું છે અને ખૂબ જ દમદાર પાત્ર જેમણે ભજવ્યું છે એવા લાલો એટલે કે કરણભાઈ. કરણભાઈની જોરદાર તાળીઓ સાથે આપણે સ્વાગત કરીશું અને તમારો વધારે ટાઈમ ન લેતા હું માઇક ટ્રાન્સફર કરીશ લાલોની ટીમને. અંકિતભાઈ, અંકિતભાઈ ખૂબ જ ભોળા માણસ છે. આપણે અંકિતભાઈને સાંભળીશું ને એટલે આપણને ખ્યાલ આવશે. પ્લીઝ. થેન્ક યુ સો મચ કલા સ્મૃતિ, તુષારભાઈ દવે, જયભાઈ કે અહીંયા આમંત્રણ આપવા માટે. અને અમારી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય. લાલો એટલે આપણા ઘરમાં લાલો હોય જ છે, એટલે આપણા આખા બધા લોકોના ઘરની વાત છે. અને શ્રી કૃષ્ણ સદા સહાય એટલે આપણું પોતાનું ઓલ ઇઝ વેલ, કે પ્રભુ હારે જ છે. તો સર અંકિતભાઈ સખત કોન્શિયસ થઈ રહ્યા છે. અંકિતભાઈ કોન્શિયસ ના હોય ત્યારે એમને સાંભળવાની અલગ મજા છે. પણ અંકિતભાઈને આપણે સેકન્ડ રાઉન્ડમાં સાંભળીશું. પ્લીઝ રીવા, પ્લીઝ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો કલા સ્મૃતિ, તુષારભાઈ, જયભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને પ્લેટફોર્મ આપ્યું આજે અમારી ફિલ્મ વિશે વાત કરવા માટે. અમારી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે સિનેમાઘરોમાં અત્યારે ઓલરેડી ચાલી જ રહી છે. અને તમે બધા, હું એવું માનું છું કે સાહિત્ય સાથે જોડાયેલા છો અને એટલે જ કલા સ્મૃતિ સાથે જોડાયેલા છો. મારે આ ફિલ્મ વિશે એ વાત કરવી છે કે સાહિત્યનું કામ છે વાર્તા કે કોઈ પણ રીતે કંઈક વાત પહોંચાડવી. અમે પણ જ્યારે આ ફિલ્મ બનાવવા નીકળ્યા હતા ત્યારે મનમાં એક પ્યોર ઇન્ટેન્શન હતો કે અમારે એક સારી વાર્તા પહોંચાડવી છે, અમારે એક વાત પહોંચાડવી છે એકદમ સ્ટ્રોંગલી અને સરસ રીતે. અને કદાચ અમે લોકો અમારામાં લિટરેચરવાળું પેલું નથી, એટલે અમે રાઇટર્સ કે પોએટ્સ નથી, પણ અમે ફિલ્મ મેકર્સ છીએ, એક્ટર્સ છીએ. એટલે અમારી કદાચ વાત કહેવાની રીત ફિલ્મ છે. તો આ ફિલ્મમાં અમે એક બહુ જ સુંદર વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે અને બહુ દિલથી કર્યો છે. તમે જોઈ શકો છો એમ મારી સાથે જે પણ અંકિતભાઈ છે, શ્રુહદ છે, કરણ, અમે બધા જ બહુ યંગ ટીમ છીએ. એટલે આમાં તો ઘણા લોકોનું તો એવું છે કે પહેલી વાર અમે ફિલ્મ બનાવી છે. જેમ કે અંકિતભાઈ છે, એમની પહેલી ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર. જોરદાર તાળીઓ અંકિતભાઈ માટે. કરણ છે, એની પહેલી પિક્ચર છે એઝ અ હીરો. અને એવી જ રીતે ટીમના અનેક લોકો છે. અમારા જે ડીઓપી છે, સિનેમેટોગ્રાફર, એની પણ પહેલી ફિલ્મ છે. અમારા મ્યુઝિક ડિરેક્ટરની પહેલી ફિલ્મ છે. એટલે તમે સમજી શકો છો કે જ્યારે આપણે પહેલી વાર કોઈ પગલું લેતા હોય તો કેટલું સમજી વિચારીને મહેનતથી એકદમ કંઈ કચાશ ના રહે એવી ચોકસાઈ સાથે એ પગલું ભરતા હોઈએ છીએ. તો હવે જ્યારે આટલા બધા લોકો પહેલું પગલું ભરતા હોય તો કેટલી ચોકસાઈ અને કેટલી ચીવટથી અમે આ ફિલ્મ બનાવી હશે. તો બસ એટલું જ કહીશ કે યુટ્યુબ પર તમે પહેલાં ટ્રેલર જોજો લાલોનું. લાલો લખશો એટલે ટ્રેલર આવી જશે. જો તમને ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ લાગે તો ફિલ્મ તો ઓલરેડી થિયેટર્સમાં ચાલે જ છે, તો પ્લીઝ જઈને જોવા જજો અમારી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે. અને ટાઇટલ પરથી તમે સમજી ગયા હશો કે ભગવાન શ્રી કૃષ્ણની વાત થાય છે. એટલે આમ તો બધે તુષારભાઈ પ્રમોશન્સમાં અમે જઈએ તો એવું કહું કે આપણા કહેવાય ને કે પૂજ્ય કરતાં પણ વહાલા છે શ્રી કૃષ્ણ. એ ભગવાન એક એવા ભગવાન છે, કદાચ કૃષ્ણ આપણને બધાને સૌથી વધારે એટલા માટે ગમે છે કારણ કે એ આપણને સખા ભાવે મળે છે, મિત્ર ભાવે મળે છે. પ્લીઝ કન્ટિન્યુ રીવા. અને એવું જ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મમાં પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જો આજના યુગમાં આપણી
ગુજરાતની ધરતી, કાઠિયાવાડની ધરતી, અમે જુનાગઢમાં ફિલ્મ શૂટ કરી છે, તો એ ધરતી પર આવે અને આપણી જ ભાષામાં આપણી સાથે વાત કરે, ગુજરાતીમાં આપણી સાથે વાત કરતા હોય, અને પછી શું સંવાદ થાય એના પર જે આખી ફિલ્મ છે. ગીતા ઉપદેશ છે ફિલ્મમાં, પણ ક્યાંય તમને એવું નહીં લાગે કે લેક્ચર સાંભળી રહ્યા છો. મનોરંજન પણ એટલું જ છે, અને સામાજિક પ્રશ્નો, સમસ્યાઓ પણ અમે એવી જ ડિસ્કસ કરવાની કોશિશ કરી છે. એટલે કહેવાય ને કે બધું જ મિશ્રણ છે આ ફિલ્મમાં, અને બહુ જ દિલથી બનાવી છે આ ફિલ્મ. યંગ ટીમ છે, તો એઝ અ યંગ ટીમની રેપ્રેઝેન્ટેટિવ હું તમને ખાલી એટલી અપીલ કરીશ કે પ્લીઝ યંગ આર્ટિસ્ટને સપોર્ટ કરવા, તમે જેમ કદાચ કલા સ્મૃતિમાં આવો છો લિટરેચર સપોર્ટ કરવા, એ જ રીતે સિનેમાઘરોમાં અમારી ફિલ્મ સપોર્ટ કરવા માટે જોવા જશો. લાલો, શ્રી કૃષ્ણ સદા સાહિત્ય. કરણભાઈ ધેન શ્રુહદ. કરણભાઈ પ્લીઝ. પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને. હું થોડોક આશ્ચર્યચકિત છું કેમ કે આટલા મહાનુભાવો સારા સારા લેખક આપણી વચ્ચે ઉપસ્થિત છે ને મારા હાથમાં માઇક આપ્યું કઈ રીતે આ લોકોએ, મને એ જ સમજાતું નથી. કેમ કે એટલા સારા શબ્દો મને ખબર ને, અભ્યાસ નથી. જેમ કે રીવાએ કહ્યું કે અમે કલાકારો છીએ, તો એક તમારા બાળક રીતે, મારી જે ઉંમરના લોકો છે, એક મિત્ર રીતે હું તમને હકથી એટલું ખાલી કહી શકું છું કે આ ફિલ્મ જોવો, તમને મજા આવશે. અને તુષારભાઈએ અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, એમને ઓલરેડી ફિલ્મ જોઈ છે, તો કદાચ અમારા પર નહીં પણ તુષારભાઈ ઉપર તમે વિશ્વાસ કરી જ શકો છો કે અમને ફિલ્મ જોઈને ઇન્વાઇટ કર્યા, તો ફિલ્મ કેવી હશે. ઠીક છે, ફિલ્મો બાબતે મારા ઉપર વિશ્વાસ કરી શકાય છે. હા, તો અમને ઇન્વાઇટ કરવા બદલ તુષારભાઈ દવેનો ખૂબ ખૂબ ધન્યવાદ. કલા સ્મૃતિ, થેન્ક યુ. ફિલ્મ ઓલરેડી થિયેટર્સમાં છે, તો ટિકિટ લઈને પ્લીઝ તમે જોવા જાઓ. અને અમારી આખી ટીમને ગમે ના ગમે, ગમશે જ તમને, આઈ એમ શ્યોર. જણાવજો સોશિયલ મીડિયા ઉપર. જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. શ્રુહદ ગોસ્વામીનો મારે પરિચય આપવો છે કે તમારે કોઈ પણ એક્ટરની રેન્જ માપવી હોય ને, તો હું તમને ખાલી 2 એક્ઝામ્પલ આપું. કાશી રાઘવ નામની ગુજરાતી ફિલ્મ જોવાની, એમાં એક ટ્રક ડ્રાઈવરના ક્લીનર તરીકેનું કેરેક્ટર જોવાનું, ધેન લાલો નામનું કેરેક્ટર જોવાનું, અને લાલો ફિલ્મની અંદર કૃષ્ણનું કેરેક્ટર જોવાનું. તમને એ રેન્જ વર્તાશે. ખૂબ જ સારી રેન્જ ધરાવતા અભિનેતા શ્રુહદ ગોસ્વામી. પ્લીઝ શ્રુહદ. થેન્ક યુ તુષારભાઈ, બહુ વધારે વખાણ કરી દીધા. પણ હું એટલું કહીશ કે છેલ્લા લગભગ 10 વર્ષથી અમે એક સપનું જોયું હતું આખી ટીમે કે એક ફિલ્મ બનાવી છે, અને ફિલ્મ બનાવી એ નાની માના ખેલ નથી. અમે લોકોએ સતત મહેનત કરી છે 10 વર્ષ, અને અત્યારે જઈને છેલ્લા 2 વર્ષથી અમે આ ફિલ્મ પર લાગેલા હતા, અને 10 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ છે, અત્યારે થિયેટર્સમાં છે. અને જેમ જય સરે કીધું કે મને કાલે રાત્રે ઈચ્છા થઈ હતી કે 11 વાગ્યા પછીનો કોઈ શો હું જોવા જાઉં, પણ શો હતો નહીં. એનું કારણ એ છે કે લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા. જેમ રીવાએ કીધું કે બધાની પ્રસ્તુતિ અલગ અલગ હોય છે. કોઈક પોતાનો ભાવ લખે છે, કોઈક એને પેઇન્ટ કરે છે. અમે લોકો એક્ટર્સ છીએ તો અમે એક્ટ કરીએ છીએ. તો અમે લોકોએ આખી એક ફિલ્મ બનાવી છે, જે ફિલ્મ તરીકે અમે એક ભાવ અમે પ્રસ્તુત કર્યો છે. અને આપણું કલ્ચર એવું છે નહીં કે ગુજરાતી ફિલ્મો આવે તો પહેલા જ દિવસે આપણે જોવા જઈએ, કે ગુજરાતી ફિલ્મ આવે તો જોવાની જ, એવું આપણું કલ્ચર નથી. કારણ કે ગુજરાતી અર્બન ફિલ્મો આપણે નામ આપ્યું છે છેલ્લા 10-12 વર્ષથી, જે અભિષેકભાઈ ફિલ્મ બનાવી હતી કેવી રીતે છે ત્યારથી. તો જે અર્બન ફિલ્મો જે 12 વર્ષથી બનવાનું ચાલુ થયું છે, ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે, તો આપણે ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીએ. તમે ટ્રેલર જુઓ, ટ્રેલર તમને ગમે તો જોવા જવું, નહીં કે બધી ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરે. તમને મજા આવે તો જોવા જવું, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતી ઓડિયન્સની જરૂર છે. અને અમારી ફિલ્મ લાલો ફિલ્મ ખરેખર સારી બની છે. હું એમ નથી કહેતો હું ફિલ્મનો પાર્ટ છું, પણ ફિલ્મ સાચે સારી બની છે. અમે લોકોએ બહુ જ મહેનત કરી છે, અને થિયેટર્સમાં જ છે. તો તમને જ્યારે પણ સમય મળે તમે ટ્રેલર જુઓ, તમને ગમે તો પ્લીઝ થિયેટર્સમાં જોવા જજો. થેન્ક યુ સો મચ. તુષારભાઈ, થેન્ક યુ સો મચ અમને ઇન્વાઇટ કર્યા. કલા સ્મૃતિ, થેન્ક યુ સો મચ. અંકિતભાઈ, યસ રીવા, યસ. સોરી, અમે આવ્યા ને ત્યારે નેહલબેન વાત કરતા હતા, અને નેહલબેને કીધું કે હવે ભાવકો ઓછા થઈ ગયા છે, તાળીઓ પાડવાવાળા લોકો જ બચ્યા નથી, કે ઓછા થઈ ગયા છે. તો એટલીસ્ટ કલા સ્મૃતિની ઓડિયન્સ પાસેથી તો એટલી અપેક્ષા હોય કે ના, એટલે અહીંયા તાળી માટે નથી કહેતી, પણ એ ભાવકો તમે, કારણ કે તમે આટલા રસથી અહીંયા પણ અત્યારે વેઇટ કરીને બેઠા છો, તો આઈ એમ શ્યોર કે એટલા ભાવકો તો અમને મળશે. યસ અંકિતભાઈ.
તમારી મોજમાં હો ભાઈ, કોન્શિયસ થઈને નહીં. તમને સાંભળવો એક લાહવો છે પ્લીઝ. અને તમારે લોકોએ ટિકિટ પણ તમે લોકો ડ્રો કરવાના છો તમારી સ્ટાઇલમાં, બિલકુલ પણ કોઈ મહાનુભાવોનો ભાર રાખ્યા વગર. બહુ મજાના માણસ છે યાર. એટલે અહીંયા આવતા હતા ત્યારે જ મને બીક લાગતી હતી કે કલા સ્મૃતિમાં જવાનું છે. એટલે કેવું કે આપણે કોઈ દિવસ, સાચું કહું સાહેબ, કોઈ દી કોઈએ બોલાવ્યા ન હોય. ક્યાં વાત હે. આ આવ્યો